કૌભાંડો તમે અનેક જોયા હશે, જો કે મહેસાણા કડીમાં તો કૌભાંડીઓએ શાળા અને મંદિર જ વેચી માર્યા। જે જમીન પર માસૂમ બાળકો ભણી રહ્યા છે, જ્યાં વર્ષો જૂનું મહાદેવનું મંદિર આવેલું છે અને જ્યાં આખું ગામ વસેલું છે, તે જમીનને સરકારી ચોપડે માત્ર ખાલી ખેતર બતાવીને વેચી મારવામાં આવ્યું। કડી તાલુકાના વડાવી ગામે આ કૌભાંડ થયું છે। અમદાવાદ અને મુંબઈ સ્થિત જમીનના મૂળ માલિકો અને ખરીદનારે ભેગા મળીને ખોટા દસ્તાવેજો બનાવ્યા અને 65 લાખથી વધુની કિંમતના દસ્તાવેજો બારોબાર રજીસ્ટર્ડ કરાવી નાખ્યા। જ્યારે પ્રાથમિક શાળાના આચાર્ય અને મામલતદારે તપાસ કરાવી, જે બાદ કડી સબ રજિસ્ટ્રારે 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી। મૂળ જગ્યાની જગ્યાએ અન્ય જગ્યાના ફોટોગ્રાફ્સ દર્શાવી વેચાણ આપનાર તેમજ વેચાણ લેનારોએ ખોટો દસ્તાવેજ બતાવી ખોટી હકીકત સબ રજિસ્ટ્રાર સમક્ષ જણાવેલી હતી। આ ઘટના બાદ સમગ્ર પંથકના ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સરકારી અધિકારી સમક્ષ ખોટા દસ્તાવેજો અને ખોટા કથનો રજૂ કરીને આચરવામાં આવેલા આયોજિત કૌભાંડમાં કડીના સબ રજિસ્ટ્રાર કચેરીની ગંભીર બેદરકારી છે કે સંડોવણી, તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। ગુજરાત લાઈવમાં અત્યારે બસ આટલું જ, પરંતુ TV9 પર સુપર પ્રાઇમ ટાઈમમાં જોવાનું ના ચૂકશો। મેઘરાજા બોલાવશે ધડબડાટી 7:56 કલાકે।